બ્રાહ્મણો છીએ એટલે શાસ્ત્રો વાંચવા એ આપણી ફરજમાં આવે. ખાલી બ્રાહ્મણના ઘરે જન્મ મળી જાય એટલું જ થઈ જવાથી આપણે બ્રાહ્મણ નથી બની જતા. જન્મ ક્યાં થવો એ આપણા હાથમાં નથી, એમાં આપણો કોઈ પુરુષાર્થ પણ નથી. પણ યજ્ઞો કરવા, યજ્ઞો કરાવવા, વિદ્યા મેળવવી, વિદ્યા આપવી, દાન લેવું અને દાન આપવું, આ 6 પ્રવૃત્તિ જે વ્યક્તિ કરતો હોય એ વ્યક્તિ સાચા અર્થમાં બ્રાહ્મણ કહેવાય. આ 6 માંથી આપણાથી જેટલું શક્ય બને એટલું કરવાના પ્રયત્નો કરવા જોઈએ, ત્યારે આપણે બ્રાહ્મણ બની શકશું. અને જ્ઞાન લેવું અને જ્ઞાન આપવું, આ બે તો દરેક વ્યક્તિથી શક્ય છે. શાસ્ત્રો આપણા ઘરમાં છે જ, પણ મોટા ભાગે આપણે શાસ્ત્રોની ખાલી પૂજા કરતા હોઈએ છીએ.